નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના આ વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલીએ નહીં। છેલ્લા વિડીયોમાં મિત્રો આપણે સ્વાધ્યાય 4.6 દાખલા નંબર 7 થી 14 તમને ગણવાનું કહેલું હતું અને મિત્રો તમને ગણ્યા પણ હશે। મિત્રો, હવે સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકની મદદથી કેવી રીતે થાય છે એ આપણે શીખી ગયા છીએ। તો મિત્રો, એ પ્રમાણે અહીંયા સ્વાધ્યાય 4.6માં પ્રશ્ન નંબર 1 થી 6 એમાં આપેલ સમીકરણોની સંહતિ સુસંગત છે કે નહીં એ આપણે ચકાસવાનું છે। મિત્રો, સમીકરણની સંહતિ સુસંગત છે કે નહીં એ ચકાસવા માટે આપણે સૌથી પહેલાં આગળ એક વ્યાખ્યા શીખી ગયા છીએ કે ક્યારે એને સુસંગત કહેવાય અને ક્યારે ન કહેવાય। તો એના માટે જ્યારે એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો સંહતિ સુસંગત છે એમ કહીશું, પરંતુ જો ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સંહતિ સુસંગત નથી। બરાબર। હવે ઉકેલનું અસ્તિત્વ ક્યારે અને કેટલું કેટલું હોય તો એ પણ આપણે અલગ અલગ રીતે સમજેલા છીએ કે જેની અંદર એ પોતે સામાન્ય શ્રેણિક હોય તો એને અનન્ય ઉકેલ મળે છે, જો એ પોતે અસામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી નો આપણે જવાબ શોધવાનો હોય છે, અને જો એ શૂન્ય શ્રેણિક નથી થતું તો ઉકેલનું અસ્તિત્વ નથી એમ આપણે કહીશું। પણ જો ઇક્વલ ટુ 0 થાય છે તો ઉકેલ અનંત સંખ્યાના ઉકેલ છે અથવા ઉકેલ નથી। આપણે બંને વાત એના માટે કહેવી પડશે। એનો મતલબ કે સુસંગત છે અથવા સુસંગત નથી। તો મિત્રો, સૌથી પહેલા આપણે અહીંયા બે વસ્તુને આપણે ચેક કરીશું કે નિશ્ચાયક એ, જો નિશ્ચાયક એ તમને શૂન્ય મળતું નથી તો આનો મતલબ એ કહીશું કે આપેલ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે। પરંતુ નિશ્ચાયક એ ઇક્વલ ટુ 0 મળે છે તો અહીંયા આપેલ બંને પરિણામને આપણે ચકાસવાના થશે। તો એ પ્રમાણે આપણે સ્વાધ્યાય 4.6 પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ। તો ચલો, પ્રશ્ન નંબર 1। અહીંયા આપણે જોઈએ તો બે સમીકરણો આપેલા છે। હવે એ બંને સમીકરણોને આધારે આપણે એમને શ્રેણિક સ્વરૂપે કેવી રીતે લખી શકીએ છીએ એ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ। તો મિત્રો, આને આપણે ax ઇક્વલ ટુ બી સ્વરૂપે લખ્યા છે। હવે જેમાં એ તરીકે 1 2 અને 2 3 એ પ્રકારનો એક શ્રેણિક, જ્યારે કેપિટલ X તરીકે xy શ્રેણિક અને કેપિટલ B તરીકે 2 3 નો એક શ્રેણિક આપણને મળશે। હવે આ પ્રમાણે આપણને a, x અને b ત્રણ શ્રેણિકો મળ્યા છે। આપણે ફક્ત ને ફક્ત નિશ્ચાયક a શોધવાના છે। તો નિશ્ચાયક a ઇક્વલ ટુ 3 -4। મિત્રો, અહીંયા શ્રેણિકે આપ્યો છે પરંતુ એ શ્રેણિકનો આપણે નિશ્ચાયક શોધવાનો છે। તો નિશ્ચાયકનું મૂલ્ય -1 મળે છે। -1 એ 0 નથી। આનો મતલબ એ થયો કે શ્રેણિક એ કેવો શ્રેણિક છે? સામાન્ય શ્રેણિક છે। હવે સામાન્ય શ્રેણિક છે તો આનો મતલબ એવો કહેવાય કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે। એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો સમીકરણ સંહતિને ઉકેલ છે એમ કહેવાય, અને ઉકેલ છે તો એનો મતલબ સમીકરણ સંહતિ સુસંગત છે તેમ આપણે કહીશું। બરાબર। તો આ પ્રમાણે આપણે બધા પદો લખવા પડશે। એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 2, તો જુઓ એમાં પણ એની એ જ રીતે 2x - y ઇક્વલ ટુ 5 અને x + y ઇક્વલ ટુ 4 આ રીતે બે સમીકરણો આપણને આપેલા છે। હવે એ બંને સમીકરણો ઉપરથી આપણે એમને ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખીએ। તો ax ઇક્વલ ટુ b માં શ્રેણિકો એ તરીકે 2 -1 1 1,
શ્રેણિક x તરીકે xy અને શ્રેણિક b તરીકે 5 4 મળે. તો હવે એ પરથી નિશ્ચાયક a ઇક્વલ ટુ 2 માઇનસ -1 એનો મતલબ કે 3. ઓકે, તો પોતે શૂન્ય નથી એટલે કે ઉપર જે પ્રમાણે લખ્યું છે એ જ પ્રમાણે એ સામાન્ય શ્રેણિક છે, તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, તેથી સમીકરણ સંહતિનો ઉકેલ મળશે અને માટે સમીકરણ સંહતિ કેવી છે? સુસંગત છે. તો આ પ્રમાણે આપણે એનો જવાબ વિચારી શકીએ છીએ. પરંતુ હવે પ્રશ્ન નંબર 3 એનાથી થોડોક ભિન્ન છે, તો આપણે એને સમજીએ. જુઓ, સૌથી પહેલા પ્રશ્ન નંબર 3માં આપણે એ જોઈએ કે જે બે સમીકરણો આપેલા છે એ સમીકરણોને આધારે શ્રેણિક સ્વરૂપે આપણે ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખીએ. a 1 3 2 6 x તરીકે xy અને b તરીકે 5 8 મળે, જે ઉપર શીખ્યા છીએ એ પ્રમાણે. હવે નિશ્ચાયક a નું મૂલ્ય 6 - 6, તમે જોઈ લો અહીંયા 6 - 6 તો ઇક્વલ ટુ 0 થાય. હવે જુઓ, નિશ્ચાયક a નું મૂલ્ય 0 થયું છે, આનો મતલબ એવો કહેવાય કે એ પોતે અસામાન્ય શ્રેણિક છે. હવે મિત્રો, જ્યારે નિશ્ચાયક a નું મૂલ્ય 0 થાય છે ત્યારે આપણે આગળ સમજાય એ પ્રમાણે એડજોઇન્ટ a ઇન્ટુ b શોધવા પડે. તો હવે એડજોઇન્ટ a સૌથી પહેલાં જરૂર પડશે. તો એડજોઇન્ટ a શું થશે આપણા માટે? તો જે શ્રેણિક આપ્યો છે એ શ્રેણિકમાં અગ્ર વિકર્ણોની અદલાબદલી અને પ્રતિ વિકર્ણોના ચિહ્નો બદલીશું. તો 6 અહીંયા જશે, 1 અહીંયા આવશે અને આ બંનેના ફક્ત ચિહ્ન બદલીશું. તો આ રીતે આપણને એડજોઇન્ટ a મળે. હવે જે એડજોઇન્ટ a મળ્યા છે એ એડજોઇન્ટ a નો આપણે b સાથેનો ગુણાકાર કરવાનો છે, એટલે કે એડજોઇન્ટ a ઇન્ટુ b. તો જુઓ, એડજોઇન્ટ a ઇન્ટુ b આપણે કરીએ છીએ તો આપણને શું મળે છે? તો અહીંયા એડજોઇન્ટ a ઇન્ટુ b તરીકે અહીંયા બંને શ્રેણિકો લખ્યા છે અને એમનો ગુણાકાર કરીએ તો એટલું તો આપણને ખબર પડે જ કે અહીંયા 2 ક્રોસ 2 શ્રેણિક છે અને આ શ્રેણિક છે 2 ક્રોસ 1. તો એ બંનેનો ગુણાકાર કરીશું તો 2 ક્રોસ 1 શ્રેણિક આપણને મળશે. તો એ પ્રમાણે અહીંયા પહેલી હાર પહેલો સ્તંભ, તો એના આધારે 6 5 30, પછી -3 ગુણ્યા 8 એટલે -24 એટલે કે 30 - 24. એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ તો -10 અને +8. તો પહેલું પદ આવશે 6, બીજું પદ આવશે -2. તો 6 - 2 આપણને મળ્યા અને એ શૂન્ય નથી. બરાબર, એટલે કે શૂન્ય શ્રેણિક નથી. મિત્રો, આ શૂન્ય શ્રેણિક આપણે વિચારવાનું છે. હવે આનો મતલબ એવો થયો કે શૂન્ય શ્રેણિક નથી તો આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ મળવાનો નથી. કારણ કે જો શૂન્ય શ્રેણિક નથી તો ઉકેલ નથી, અને જો શૂન્ય શ્રેણિક હોય, જો શૂન્ય શ્રેણિક હશે તો અનંત ઉકેલ હશે અથવા એને ઉકેલ મળશે નહીં. પરંતુ અહીંયા શૂન્ય શ્રેણિક નથી માટે શું કહીશું કે સમીકરણ સંહતિનો ઉકેલ નથી. માટે સમીકરણ સંહતિ સુસંગત નથી એમ આપણે કહીશું. ઓકે, એની એ જ નિયમ પ્રમાણે પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 આપણે વિચારીએ તો પ્રશ્ન નંબર 4માં પણ એ જ નિયમથી અહીંયા 3 સમીકરણ સંહતિ આપેલી છે. એ 3 સમીકરણ સંહતિ માટે એના એ જ સ્વરૂપે ax ઇક્વલ ટુ b સ્વરૂપે આપણે લખીએ. તો ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખીએ છીએ તો એ તરીકે 1 1 1, પછી 2 3 2 અને a 2a આપણને મળે. x તરીકે xy z અને શ્રેણિક b તરીકે 1 2 4 આપણને મળશે. તો મિત્રો, અહીંયા જે શ્રેણિક a છે એના ઉપરથી નિશ્ચાયક a અહીંયા લખ્યો છે.
તો નિશ્ચાયક એ 1 કૌંસમાં 6a માઇનસ 2a માઇનસ 1 કૌંસમાં 4a માઇનસ 2a પ્લસ 1 કૌંસમાં 2a માઇનસ 3a. તો એ પ્રમાણે 4a માઇનસ 2a માઇનસ a એટલે કે એ મળશે, એ પોતે શૂન્ય નથી અને તેથી શ્રેણિક એ કેવો છે? સામાન્ય શ્રેણિક છે. અને સામાન્ય શ્રેણિક હશે તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, તેથી સમીકરણ સંહતિનો ઉકેલ મળશે અને માટે સમીકરણ સંહતિ સુસંગત છે એમ આપણે કહીશું. મિત્રો, અહીંયા આપણે ડાયરેક્ટ પણ આવું લખી શકીએ છીએ કે એ નોટ ઇક્વલ ટુ શૂન્ય, માટે શ્રેણિક એ સામાન્ય શ્રેણિક, અને સામાન્ય શ્રેણિક હોય તો માટે સમીકરણ સંહતિ સુસંગત છે એવું આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. બરાબર. પ્રશ્ન નંબર 5 એના એ જ નિયમથી, પરંતુ અહીંયા આપણે થોડુંક એ જોવાનું છે કે અહીંયા જે સમીકરણ બીજા નંબરનું આપ્યું છે એ બીજા નંબરના સમીકરણમાં એક્સ નથી, ત્રીજા નંબરના સમીકરણમાં ઝેડ નથી. તો મિત્રો, અહીંયા એક્સ નથી, આનો મતલબ એવો વિચારીશું કે એક્સનો સહગુણક કેટલો હશે? 0. અહીંયા ઝેડ નથી તો ઝેડનો સહગુણક કેટલો હશે? 0. તો એ સમીકરણોને અહીંયા પ્રમાણિત સ્વરૂપે લખ્યા છે. હવે પ્રમાણિત સ્વરૂપે લખ્યા પછી એમને આપણે ax ઇક્વલ ટુ b સ્વરૂપે લખીએ તો શ્રેણિક એ તરીકે આપણને આ રીતે 3 -1 -2 0 2 -1 અને 3 -5 0 મળે. ચલો, x તરીકે xyz અને b તરીકે 2 -1 3 મળશે. ઓકે, એટલે a x અને b આપણને મળે. હવે આપણે નિશ્ચાયક એ લખીએ છીએ તો આને આધારે આપણને જે તે પદ મળશે. તો નિશ્ચાયક એનું મૂલ્ય આપણને કેટલું મળે છે આને આધારે? તો નિશ્ચાયક એનું મૂલ્ય અહીંયા 0 મળે છે. હવે નિશ્ચાયક એ 0 મળે તો આપણે કયું કામ કરવાનું છે? એટલે કે એ અસામાન્ય શ્રેણિક છે તો આપણે એડજોઇન્ટ એ શોધવા પડે. હવે મિત્રો, અહીંયા એડજોઇન્ટ એ ડાયરેક્ટ લખીને આપ્યા છે, પણ આગળના વિડીયોમાં આપણે સમજી ગયા છીએ એ પ્રમાણે તમને એડજોઇન્ટ એ શોધતા આવડે છે. બરાબર. તો 9 ઘટકોના સઅવયવો શોધીને તેમને આ સ્વરૂપે લખીએ અને પછી એમનો પરિવર્ત શ્રેણિક કરીએ તો આપણને એડજોઇન્ટ એ મળે. તો સમજો મિત્રો, આ પ્રમાણે તમને એડજોઇન્ટ એ મળે છે. હવે એ એડજોઇન્ટ એ નો કોની સાથેનો ગુણાકાર આપણે કરવાનો છે? બી સાથેનો ગુણાકાર કરવાનો છે. તો એડજોઇન્ટ એ નો બી સાથેનો ગુણાકાર એટલે કે એડજોઇન્ટ એ ઇન્ટુ બી. જોઈ લેજો, અહીંયા 3x3 શ્રેણિક છે, આ રહ્યો 3x1 શ્રેણિક છે. એ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને 3x1 મળશે. બરાબર, ગુણાકાર તમને ખબર છે. તો એ પ્રમાણે એનો જવાબ અહીંયા મળે છે -5 -3 -6. આ જે શ્રેણિક મળે છે તે શૂન્ય શ્રેણિક નથી, માટે સમીકરણ સંહતિનો ઉકેલ નથી. અને ઉકેલ નથી અને માટે શું કહેવાશે? કે સમીકરણ સંહતિ સુસંગત નથી. બરાબર, આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. અને એના એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 6 એની એ જ રીત પ્રમાણે સૌથી પહેલા સમીકરણ ઉપરથી ax ઇક્વલ ટુ b, a x અને b લખ્યા છે. નિશ્ચાયક એ આપણે લખ્યા છે. નિશ્ચાયક એનું મૂલ્ય 51 મળે છે, જે શૂન્ય નથી, માટે એ સામાન્ય શ્રેણિક છે અને એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને માટે સમીકરણ સંહતિનો ઉકેલ છે અને માટે સમીકરણ સંહતિ સુસંગત છે એમ આપણે કહીશું. તો મિત્રો, આ હતા દાખલા નંબર 1 થી 6. આપણે 7 થી 14 એવી રીતે આગળ શીખી ગયા છીએ. હવે એ સિવાય ઉદાહરણ 29 અને દાખલા નંબર 15 અને 16 આપણે જોવાના છે. તો મિત્રો, દાખલા નંબર 15 અને દાખલા નંબર 16 આપણે સમજીએ.
તો જુઓ, હવે દાખલા નંબર 15ની તમે રકમ જોશો તો શું આપ્યું છે? એક શ્રેણિક આપ્યો છે. સૌથી પહેલા એ ઇન્વર્સ શોધવાનો છે અને એ ઇન્વર્સના ઉપયોગથી નીચેની સમીકરણ સંહતિ ઉકેલવાનું છે. મિત્રો, ખરેખર તમને અહીંયા જે શ્રેણિક આપ્યો છે એ શ્રેણિક જે આની અંદર સમાયેલો છે 2 -3 5, 3 2 -4 અને 1 1 -2, બરાબર. તો સૌથી પહેલાં આપણને જે પ્રમાણે રકમમાં કહ્યું છે એ પ્રમાણે શ્રેણિક એ નો ઉપયોગ કરીને આપણે એ ઇન્વર્સ શોધવા છે અને પછી એ જ એ ઇન્વર્સના ઉપયોગથી આનો ઉકેલ શોધવાનો છે. મતલબ અહીંયા જે રીતે આપણે ઉકેલ શોધ્યો છે એ જ ઉકેલ આપણે આની અંદર પણ શોધવાનો છે. તો ચલો સૌથી પહેલાં એ અને એ ઉપરથી આપણે એને સમજીએ. તો જુઓ, દાખલા નંબર 15માં સૌથી પહેલાં શ્રેણિક એ ઉપરથી નિશ્ચાયક એનું મૂલ્ય -1 મળે છે અને -1 જે શૂન્ય નથી, માટે એ કેવો છે? સામાન્ય શ્રેણિક છે અને એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે મિત્રો, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે કે નહીં એ હંમેશા તમારે લખવું પડે, કારણ કે અસ્તિત્વ હશે તો જ આપણે એને શોધીશું. અસ્તિત્વ નહીં હોય તો આગળ શોધવાનો કોઈ મતલબ રહેતો નથી. તો ચલો હવે એ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો જે શ્રેણિક એ આપેલો છે એનો આપણે એડજોઇન્ટ શોધવો પડશે. એડજોઇન્ટ શોધવા માટે દરેક પ્રથમ હારના ઘટકોના સહઅવયવો શોધીશું. એ સહઅવયવો અહીંયા લખ્યા છે, બરાબર. એ છતાં આપણે પ્રથમ ઘટકનો સહઅવયવ આપણે રિપીટ કરી લઈએ એક વખત. તો એમાં સૌથી પહેલાં કેપિટલ A11 એટલે કે -1/1 + 1, કારણ કે 1 1 છે એના કારણે 1 + 1 ઇન્ટુ નિશ્ચાયકમાં આ જે 2 છે એ હાર અને એ સ્તંભને છોડી દઈએ, એના સિવાયના 4 ઘટકો. તો 2 -4 1 -2. આને આધારે આગળનું મૂલ્ય થઈ જશે 1, આનું મૂલ્ય થશે -4 + 4 એટલે કે 0. તો એ 1 1 તરીકે આપણને 0 મળશે. ઓકે, એનો મતલબ કે પ્રથમ ઘટક 0. એવી જ રીતે બીજો ઘટક 2, ત્રીજો ઘટક 1, બીજી હારના ઘટકોના સહઅવયવો -1 -9 -5. એ જ પ્રમાણે ત્રીજી હારના ઘટકોના સહઅવયવો 2, 23 અને 13. તો આ પ્રમાણે આપણને સહઅવયવો મળ્યા છે. મિત્રો, એડજોઇન્ટ એ લખવા માટે આપણે કયું કામ કરીશું? તો સૌથી પહેલાં અહીંયા એડજોઇન્ટ એ લખવો પડે, તો એ એડજોઇન્ટ એ તમે લખવાનું રાખજો, બરાબર. એડજોઇન્ટ એ તરીકે જે આવે છે તે. હવે એડજોઇન્ટ એ લખાઈ જાય છે મિત્રો, આ જે ઘટકો છે એ ઘટકોને પરિવર્ત સ્વરૂપે, મતલબ અહીંયા એ પ્રમાણેનો આ જે શ્રેણિક આપ્યો છે એ જ શ્રેણિક, કારણ કે પ્રથમ હારના ઘટકો પ્રથમ સ્તંભમાં લખવાના છે, બીજી હારના ઘટકો બીજા સ્તંભમાં અને ત્રીજી હારના ઘટકો ત્રીજા સ્તંભમાં આપણે લખવાના છે. તો મિત્રો, આ પ્રમાણે આપણે એ ઇન્વર્સ મળશે અને એ ઇન્વર્સ 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો જુઓ, અહીંયા નિશ્ચાયક એના કારણે -1, અહીંયા આપણને આખો શ્રેણિક આપેલો છે. ચલો -1ને અંદર ગુણીએ છીએ તો આપણને આ રીતે એ ઇન્વર્સ મળે છે. તો જુઓ, એ ઇન્વર્સ જે મળ્યા છે એને નંબર 1 આપ્યા છે, કારણ કે આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલા માટે. હવે મિત્રો, અહીંયા તમને જે રકમ આપેલી છે એ રકમ પરથી આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ શોધવાનો છે. હવે ઉકેલ શોધવા માટે સૌ પહેલાં આપણે આપેલ સમીકરણ સંહતિને ax = b સ્વરૂપે લખીએ. તો ax = b સ્વરૂપે આપણે લખીએ છીએ, બરાબર. તો જ્યાં a તરીકે
એક્સ તરીકે અને બી તરીકે તમને જે ત્રણ શ્રેણિકો મળ્યા છે. હવે મિત્રો એ શ્રેણિક જે છે એ શ્રેણિક જ આપણા માટે અહીંયા આપેલો શ્રેણિક હતો. આપણે એનું જ ઇન્વર્સ શોધ્યો છે અહીંયા એકમાં, બરાબર. તો હવે ax ઇક્વલ ટુ બી છે એમનો ઉકેલ શોધવા માટે આપણે શું લખીએ છીએ? x ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી પરથી મળે છે, જે આગળના વિડીયોમાં જોઈ ગયા. તો x તરીકે આપણને એક્સ વાય ઝેડ, એ ઇન્વર્સ તરીકે અહીંયા જે પદ આપેલું છે તે, અને બી તરીકે આપેલો શ્રેણિક. બંનેનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો ગુણાકાર પ્રથમ હાર પ્રથમ સ્તંભ દ્વારા પદ, બીજી હાર આ સ્તંભ દ્વારાના પદ, અને ત્રીજી હાર અને આ સ્તંભ દ્વારા મળતા પદો. તો મિત્રો એ પ્રમાણે આપણને અહીંયા જે તે શ્રેણિક મળે છે અને એના જવાબ તરીકે 1 2 3 મળે છે. ખરેખર શ્રેણિકમાં 1 2 3 એ કોના ઇક્વલમાં છે? શ્રેણિક એક્સ વાય ઝેડના ઇક્વલમાં છે. તો આના ઉપરથી એક્સ તરીકે 1 મળશે, વાય તરીકે 2 મળશે અને ઝેડ તરીકે 3 મળશે. તો એ પ્રમાણે આપણને ઉકેલ મળશે. હવે એક નવી રીતનો દાખલો આપણે જોઈ લઈએ છીએ, જે દાખલા નંબર 16 તરીકે છે. હવે દાખલા નંબર 16 ને આપણે સમજીએ તો એમાં સૌથી પહેલાં તમે રકમ જુઓ. રકમની અંદર જુદી જુદી વસ્તુઓનો અહીંયા ઉપયોગ દર્શાવેલો છે. એ વસ્તુઓને આધારે જે માહિતી આપી છે એ માહિતીને આપણે ધ્યાનથી જોઈએ. મિત્રો 4 કિલોગ્રામ ડુંગળી, 3 કિલોગ્રામ ઘઉં અને 2 કિલોગ્રામ ચોખાની કિંમત ₹60 છે. તો મિત્રો એ માહિતી ઉપરથી આપણે એમ કહી શકીએ કે અહીંયા 3 વસ્તુઓનો સમાવેશ થયેલો છે. આ એક માહિતી આપેલી છે. એ જ પ્રમાણે 2 કિલોગ્રામ ડુંગળી, 4 કિલોગ્રામ ઘઉં અને 6 કિલોગ્રામ ચોખાની કિંમત ₹90 છે. તો આ બીજી માહિતી આપેલી છે. અને એ જ પ્રમાણે 6 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ ઘઉં અને 3 કિલોગ્રામ ચોખાની કિંમત ₹70 છે. તો મિત્રો અહીંયા ટોટલ તમને 3 પ્રકારે માહિતી આપેલી છે. હવે જે 3 પ્રકારે માહિતી આપેલી છે એ 3 પ્રકારની માહિતીનો આપણે ઉપયોગ કરીને એમના જુદા જુદા 3 સમીકરણો બનાવવાના છે. પણ મિત્રો સમીકરણ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એ વિચારવું પડે કે ડુંગળી, ઘઉં અને ચોખા એમને કોઈક પદ વડે ધારવા પડશે. તો આપણે ધારી લઈએ કે ધારો કે, તો જુઓ, ધારો કે 1 કિલોગ્રામ ડુંગળી, 1 કિલોગ્રામ ઘઉં અને 1 કિલોગ્રામ ચોખાની કિંમત અનુક્રમે ₹X, ₹Y અને ₹Z છે. તો મિત્રો જે 3 તમને માહિતી આપી છે એ 3 અલગ અલગ માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો એ માહિતી દ્વારા તમને કુલ 3 સમીકરણો અહીંયા મળી શકે. ધારો કે આપણે ખાલી એટલું સમજી લઈએ પહેલી માહિતીને આધારે કે જે પહેલી માહિતી હતી એ પહેલી માહિતીમાં આપણને જે પણ પદો હતા એ પદોને વિચારીએ તો એ પદ પ્રમાણે તો જુઓ અહીંયા 4 કિલોગ્રામ ડુંગળી તો એના કારણે 4x, 3 કિલોગ્રામ ઘઉં તો એના કારણે 3y અને 2 કિલોગ્રામ ચોખા એના કારણે 2z અને એમની કુલ કિંમત કેટલી છે? 60 છે. તો ઇક્વલ ટુ 60. તો આ એક માહિતી ઉપરથી એક સમીકરણ મળ્યું છે. એવી રીતે બીજી માહિતી ઉપરથી આ બીજું સમીકરણ અને એવી રીતે ત્રીજી માહિતી ઉપરથી આપણને ત્રીજું સમીકરણ મળે છે. હવે મિત્રો 3 સમીકરણ મળે છે એ 3 સમીકરણનો ઉપયોગથી આપણે જે સંહતિનો આપણે ઉકેલ શોધીએ છીએ એ જ નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલાં આપેલ સમીકરણોને આપણે ax ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવીએ. તો એ તરીકે અહીંયા પદ આપેલું છે તે x તરીકે
અહીંયા આપેલું છે તે, અને બી તરીકે 60, 90, 70 અહીંયા જે પદ છે તે. બરાબર. શ્રેણિક એ પણ છે, એક્સ પણ છે અને બી પણ છે. હવે મિત્રો એ પરથી આપણે નિશ્ચાયક એ શોધીએ છીએ. એનું મૂલ્ય 50 મળ્યું છે, જે 0 નથી. તેથી એ સામાન્ય શ્રેણિક છે અને એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો આપણે એડજોઇન્ટ એ શોધવો પડશે, સહ અવયવ જ શ્રેણિક શોધવો પડશે. એના માટે અહીં રહેલા દરેકે દરેક ઘટકોના સહઅવયવો શોધીશું, જે સહઅવયવો આપણે અહીંયા શીખ્યા હતા એ પ્રમાણે. બરાબર. તો સૌથી પહેલાં જે હારમાં ઘટકો છે એમના સહઅવયવો હારમાં જ લખ્યા છે. બીજી હારના ઘટકોના સહઅવયવો અહીંયા બીજી હારમાં લખ્યા છે, અને ત્રીજી હારના ઘટકોના સહઅવયવો એ જ પ્રમાણે લખ્યા છે. અને એ જ સહઅવયવોનો ઉપયોગ કરીને આપણે સહઅવયવ જ શ્રેણિકને લખીએ. તો જુઓ, અહીંયા એડજોઇન્ટ એ લખાઈ ગયો છે. બરાબર. આ ત્રીજી હારના ઘટકોના સહઅવયવો છે, તો એમને ત્રીજા સ્તંભમાં લખેલા છે 10, -20 અને 10. હવે મિત્રો એડજોઇન્ટ એ ઉપરથી આપણે એ ઇન્વર્સ લખીએ, તો એ ઇન્વર્સ તરીકે 1/(det) ઇન્ટુ એડજોઇન્ટ એ. નિશ્ચાયકની કિંમત 50 અહીંયા લખી દીધી છે, એડજોઇન્ટ એ તરીકે શ્રેણિક લખી દીધો છે. હવે આપણે x = a ઇન્વર્સ બી કરવાના છે ઉકેલ શોધવા માટે. તો એ ઇન્વર્સ તરીકે આપણી પાસે જે આખું પદ હતું એ પદ આખું એમનું એમ જ રાખીને લખી દીધું છે. બી તરીકે જે શ્રેણિક આગળ લખેલો હતો એ પ્રમાણે 60, 90, 70 આપણને મળે છે. હવે આ જે 1/50 છે એને ત્યાંના ત્યાં રાખ્યા છે. મિત્રો આપણે આને થોડુંક સરળ પણ કરી શકીએ છીએ, તો એ પદને આપણે થોડુંક સરળ કરવા પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, અહીંયા જે શ્રેણિક હતો એના આધારે તમે અહીંયા જુઓ, જે બીજો શ્રેણિક છે બી, એ બી શ્રેણિકમાંથી આપણે સૌથી પહેલાં 10ને આપણે કોમન લઈએ છીએ. તો 10ને અહીંથી કોમન લઈશું તો એ 10 અને અહીંથી 10 ઉડી જશે. તો મિત્રો 1/5 આ શ્રેણિક એમના એમ અને આ શ્રેણિક 6, 9, 7 થયા. હવે આ બંને શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ છીએ. એ ગુણાકાર આ પ્રમાણે 0 - 45 + 70, 180 + 0 - 140, -120 + 90 + 70 મળે. તો 25, 40, 40. હવે મિત્રો આગળ 1/5 છે, તો એ 1/5 ને આપણે અંદર લઈ જઈએ, મતલબ અંદરના ત્રણેય પદોને 5 વડે આપણે ભાગીએ છીએ. તો 5 વડે ભાગીશું તો પહેલું પદ 5, 8, 8. તો મિત્રો આ જે જવાબ મળે છે એ આપણને XYZ તરીકેનો જવાબ મળે છે. એટલે કે x = 5, y = 8 અને z = 8 મળે. x, y અને z તરીકે આપણને 5, 8 અને 8 મળશે. બરાબર. આનો મતલબ એ થયો કે 1 કિલોગ્રામ ડુંગળીની કિંમત 5 રૂપિયા, 1 કિલોગ્રામ ઘઉંની કિંમત 8 રૂપિયા અને 1 કિલોગ્રામ ચોખાની કિંમત 8 રૂપિયા થાય. મિત્રો આ જ પ્રમાણે બુકમાં રહેલું ઉદાહરણ પણ એની એ જ રીતે છે, પરંતુ અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં જુદી જુદી સંખ્યાઓનો ઉપયોગ કરેલો છે. બરાબર. 3 સંખ્યાઓનો સરવાળો 6 છે. તો મિત્રો સૌથી પહેલાં તો આપણે 3 સંખ્યાઓનો સરવાળો માટે 3 સંખ્યાઓ આપણે ધારવી પડે. તો ધારો કે પ્રથમ, બીજી અને ત્રીજી સંખ્યાને અનુક્રમે XYZ તરીકે દર્શાવીએ. તો મિત્રો અહીંયા આપેલ પ્રથમ પદને આધારે પ્રથમ સમીકરણ x + y + z = 6 મળશે. તથા બીજું પદ જુઓ, આપણે ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીને તેમાં બીજી સંખ્યા ઉમેરીએ તો 11 મળે.
ત્રીજી સંખ્યાને 3 વડે ગુણીએ એટલે કે 3z, તેમાં બીજી સંખ્યા ઉમેરીએ એટલે કે y અને ઇક્વલ ટુ 11. ચલો એ જ પ્રમાણે પ્રથમ અને ત્રીજી સંખ્યાનો સરવાળો કરતા આપણને બીજી સંખ્યાના બમણા મળે છે. તો જોઈ લો x પ્લસ ઝેડ ઇક્વલ ટુ 2y. 2y ને આપણે આ બાજુ લાવીએ તો x માઇનસ 2y પ્લસ ઝેડ ઇક્વલ ટુ 0. મિત્રો અહીંયા જે બીજું સમીકરણ છે એમને આપણે પ્રમાણિત સ્વરૂપે લખીએ તો 0x પ્લસ y પ્લસ 3z ઇક્વલ ટુ 11 મળે છે. તો મિત્રો હવે એક સમીકરણ, આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ ત્રણેય પ્રમાણિત સ્વરૂપે છે અને એમનો આપણે ઉપયોગ કરીને આપણે સૌથી પહેલાં ax ઇક્વલ ટુ b, ax અને bનો ઉપયોગ કરીએ. એ ઉપરથી નિશ્ચાયક a અને નિશ્ચાયક એનું મૂલ્ય 0 નથી માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એનો ઉલ્લેખ કરીને એડજોઇન્ટ એ આપણે શોધીશું. તો એડજોઇન્ટ એ અને એડજોઇન્ટ એ ઉપરથી આપણે એ ઇન્વર્સ મેળવી શકીએ છીએ. હવે જે એ ઇન્વર્સ મળ્યા છે એનો આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે કે એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બીમાં, અને એના ઉપયોગ દ્વારા આપણને એક્સ વાય ઝેડની કિંમત મળી જશે. જે કિંમત મળે છે 1, 2, 3. આનો મતલબ એ થયો કે એક્સ તરીકે 1, વાય તરીકે 2 અને ઝેડ તરીકે 3 મળે. તો મિત્રો આ જે માગેલી ત્રણ સંખ્યાઓ છે એ ત્રણ સંખ્યાઓ આ રીતે શોધી શકાય. તો મિત્રો તમને લેક્ચર ખૂબ સરસ રીતે સમજાવ્યું હશે. થેન્ક યુ.